રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ઠંડીનું જોર ઘટ્યું છે। હાલ પવનની દિશા દક્ષિણ પૂર્વથી પૂર્વ તરફ ગરમ પવનો ફૂંકાતા હોવાથી તાપમાનમાં વધારો નોંધાયો છે। હવામાં વધેલા ભેજને કારણે પણ ગરમી વધી રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે 13.6 ડિગ્રી। અમદાવાદમાં 21.1 ડિગ્રી, ગાંધીનગરમાં 20.4 ડિગ્રી તાપમાન નોંધાયું। ડીસામાં 20.3 ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરમાં 21.4 ડિગ્રી તાપમાન નોંધાયું। વડોદરામાં 21.2 ડિગ્રી, સુરતમાં 22 ડિગ્રી, દમણમાં 21.4 ડિગ્રી તાપમાન નોંધાયું। ભુજમાં 16 ડિગ્રી, કંડલામાં 17.5 ડિગ્રી તાપમાન નોંધાયું। અમરેલીમાં 19.2 ડિગ્રી, ભાવનગરમાં 21 ડિગ્રી તો દ્વારકામાં 19.7 ડિગ્રી તાપમાન નોંધાયું। પોરબંદરમાં 19.3 ડિગ્રી, રાજકોટમાં 18 ડિગ્રી અને વેરાવળમાં 21.9 ડિગ્રી તાપમાન નોંધાયું। દીવમાં 20.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું। મહુવામાં 19.1 ડિગ્રી અને કેશોદમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું। વધુ વિગતો સાથે સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે અભિષેક, તાપમાનમાં વધારો જોવા મળ્યો છે, ઠંડીનું જોર ક્યાંક ને ક્યાંક ઘટ્યું છે અને આગામી સમય માટે હવામાન વિભાગે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે। શું વિગત? બિલકુલ ધરતી, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર જે છે તે જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે ઠંડીનો પારો ગગડ્યો હતો અને હવે તે પારામાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે અને જે ગુલાબી ઠંડી એટલે કહી શકાય કે ઠંડીનો જે ચમકારો હતો તે ક્યાંક ગાયબ થઈ ગયો તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। મોટાભાગના શહેરોના તાપમાનની જ્યારે વાત કરવામાં આવે તો 2 થી 3 દિવસ પહેલાં 15 ડિગ્રીની આસપાસનું તાપમાન હતું, હવે તે 20 ડિગ્રીની આસપાસના મોટાભાગના શહેરોના તાપમાન જોવા મળી રહ્યા છે। સાથે સાથે આજે વહેલી સવારની જ્યારે વાત કરવામાં આવે તો જે પ્રકારે પવનોએ પોતાની ફરીવાર દિશા બદલી છે ને તેના કારણે થઈને મારી પાછળનું આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે અમદાવાદના આ દ્રશ્ય છે કે જે પ્રકારે પવનોએ પોતાની દિશા બદલી છે, જેમાં લઈને હાલમાં વાત કરવામાં આવે તો રાજ્યના મહત્તમ તાપમાનનો પારો જે છે તે ક્યાંક ઉંચકાયો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। હાલની જ્યારે પવનની દિશાની વાત કરીએ તો અત્યારે હાલ દક્ષિણ પૂર્વથી પૂર્વ તરફના જે પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેમાં ગરમ પવનો જે છે તે ફૂંકાઈ રહ્યા છે અને જેના કારણે થઈને તાપમાનનો પારો જે ગગડ્યો હતો તે હવે ક્યાંક ઉંચકાયો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। સાથે સાથે અત્યારે હાલ જે પ્રકારની હવા વહી રહી છે તે હવામાં પણ ભેજના જે કણો જે છે તે જોવા મળી રહ્યા છે અને તેના કારણે થઈને પણ આ ગરમી વધી હોય ક્યાંક તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। એટલે કે હાલ અત્યારે આ પરિસ્થિતિની જ્યારે વાત કરવામાં આવે તો અત્યારે હાલ મિશ્ર ઋતુનો પણ ક્યાંક અહેસાસ થઈ રહ્યો હોય તે પ્રકારે જોવા મળી રહ્યું છે, કેમ કે અત્યારે હાલ જે પ્રકારે સામાન્ય ઠંડી જોવા મળી રહી છે ત્યારબાદ બપોરની જ્યારે વાત કરવામાં આવે તો બપોરે પણ કાળઝાળ ગરમી હોય તે પ્રકારનો પણ ક્યાંક અહેસાસ થતો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। રાજ્યના તાપમાનની જ્યારે આપણે વાત કરવામાં આવે તો સૌથી નીચું તાપમાન જે પ્રકારે જોવા મળી રહ્યું છે તેમાં નલિયા 13.6 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે, જે 2 દિવસ પહેલાંની જ્યારે વાત કરીએ તો 10 ડિગ્રીની આસપાસનું તાપમાન હતું, જેમાં 2 ડિગ્રીનો વધારો થઈને અત્યારે હાલ 13 ડિગ્રીની આસપાસનું તાપમાન નોંધાયું છે। સાથે સાથે અમદાવાદ, ગાંધીનગર, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, સુરત જે મોટા મોટા મહાનગરોની જ્યારે વાત કરવામાં આવે તો તે પણ 20-21 ડિગ્રીની આસપાસનું તાપમાન જે છે તે નોંધાઈ રહ્યું છે અને તેના કારણે થઈને કહી શકાય કે તે હાલ ગરમીનું પ્રમાણ જે છે તે જોવા મળી રહ્યું છે। સૌથી મહત્વપૂર્ણ કહી શકાય કે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે અને સાથે સાથે ક્યાંક ઋતુચક્ર જે છે તે પણ ક્યાંક ખોરવાયું હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે, કેમ કે અત્યારે હાલ જે પ્રકારે ઋતુ ચાલી રહી હોય ત્યારે ગમે ત્યારે વરસાદ વરસે છે, ગમે ત્યારે ઠંડી અને ઠંડી બાદ ગરમીનો અહેસાસ પણ ક્યાંક થતો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે અને તેને લઈને પણ હવામાન વિભાગ જે છે તે સતત મોનિટરિંગ કરી રહ્યું છે। અત્યારે હાલની પરિસ્થિતિની જ્યારે વાત કરવામાં આવે તો હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરી છે કે આવનારા દિવસોમાં એટલે કે હજુ 1 થી 2 દિવસ આ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે, પણ આગામી સમયમાં એટલે કે 2-3 દિવસ પછીની જ્યારે વાત કરીએ તો તેમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે તે પ્રકારની શક્યતા દર્શાવવામાં આવી છે। 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે એટલે ફરી વાર કહી શકાય કે જે ઠંડીનો ચમકારો જે છે તે શહેર સહિત રાજ્યભરના લોકોમાં જોવા મળશે। એટલે કે આગામી 2 દિવસની જ્યારે વાત કરીએ તો 2 દિવસમાં જે અત્યારે હાલનું પ્રવર્તમાન વાતાવરણ જોવા મળી રહ્યું છે તેમાં કોઈ પણ પ્રકારના ફેરફાર નહીં થાય, પરંતુ 2 દિવસ બાદ ફરી ક્યાંક ઠંડીની શરૂઆત થાય તે પ્રકારનું અત્યારે હાલ શક્યતા જે છે તે હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી છે। જી ધરતી। જી અભિષેક, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો તાપમાનમાં વધારો જોવા મળ્યો છે, જેના કારણે ઠંડીનો અહેસાસ નથી થઈ રહ્યો, પરંતુ આગામી સમય માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી શકે।